કેશોદના ફાગડી ગામે નવા રસ્તા બાબતે ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો હતો। જિલ્લા પંચાયત આરએનબીએ પોલીસ સાથે રાખી નવા રસ્તાના કામની શરૂઆત કરતા ગ્રામજનોએ તેમની ઈચ્છા મુજબ ટૂંકો અને સીધો રસ્તો બનાવવાની રોષભેર માંગ કરી હતી। ગ્રામજનોના વિરોધના પગલે પોલીસ ગ્રામજનોની અટકાયત કરી હતી। કેશોદ એરપોર્ટના વિકાસને લઈ જૂનો રસ્તો બંધ થતા રસ્તા બાબતે સમસ્યા સર્જાય છે। જિલ્લા પંચાયત આરએનબી દ્વારા નવો રસ્તો બનાવતા છતાં ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો। મારું નામ મનીષાબેન અરવિંદભાઈ મહિડા, હું ફાગરીની રહેવાસી છું અને અમને અત્યારે પ્રશ્ન રસ્તાનો છે। અમારા રસ્તામાં અમારે છોકરા ભણવા જાય કે બેનો અમે દીકરીઓ ગમે ત્યાં જાય, અમને કોઈ જાતની સમસ્યા ન હોવી જોઈએ। અને અત્યારે અમે રાણા બાપાની વાડીએ આવ્યા તો પોલીસ વાળા ભાઈ એમ કહે કે આ બાજુ વઈ જાવ, આ બાજુ વઈ જાવ, તમારી વાડી મેલીને વઈ જાવ। તો હજી તો અમારું ગામ છે, અમારો રસ્તો હતો તો એ ભાઈએ એમ કેમ અમને કીધું? અમે અમારી સમસ્યા હાટું જ આવ્યા છે। અહીંયા રોડની સમસ્યા છે, અમારો રસ્તો જોઈએ, બાકી અમને એક ગામમાં રહેવાસી કરી દો, ગામ દઈ દો। બનાવી આપે છે રસ્તો તો બનાવી તો એમાં તકલીફ છે, સીધો સીધો રસ્તો બનાવી દો। અમને તકલીફ છે એટલે કયા સહી ને તકલીફ વિના અમે કયા સહી, સીધો રસ્તો અમને બનાવી દો। અને જેમ અમારા ગામના સરપંચ છે અત્યારે અમારા સરપંચની જરૂર છે તો અમારા સરપંચને લઈ ગયા, સરપંચ વિનાનું અમે કેને કહીએ? તો અહીંયા અમારે મીડિયા વાળાને કેવું પડે ને। અત્યારે રસ્તો વળાંક વાળો છે, કેવા વળાંક આવે છે? તમારી માંગ સીધા રસ્તાની છે? હા, અમારી સીધા રસ્તાની માંગ છે। વળાંક વાળા રસ્તામાં વાંધો શું છે તમને? વાંધો છે, અમારે બેનું દીકરીઓ જાતા હોય, ભણવા જાતા હોય તો નો તકલીફ પડતી હોય, વાડીઓમાં રહેતા હોય એને વાંધો હોય તો જ વાંધો ઉઠાવ્યો હોય, નકર ક્યાં અત્યાર લગી નથી ઉઠાવ્યો। આ સીધો રસ્તો સહેલો લાગે કે વળાંક વાળો રસ્તો સહેલો લાગે? સીધો રસ્તો સહેલો લાગે। રસ્તો બનાવવાની સમસ્યા ક્યાંથી ઊભી થઈ? એરપોર્ટ ને લઈને થઈ કે શું થઈ? હા, એરપોર્ટ ને લઈને જ થઈ, પેલા બાકી કઈ સમસ્યા નહોતી અમારે। એરપોર્ટ માં કામ ચાલુ કર્યું ને પછી જ આ બધી સમસ્યા થઈ છે। અને અત્યારે તમે ક્યાં જાવ છો? કઈ રીતે પોલીસ વાળા શું? અત્યારે અમારા સરપંચ ને લઈ ગયા ને એટલે અમે આવ્યા છીએ કે અમારા ગામના સરપંચ ને કેમ લઈ ગયા? અમારા ગામના સરપંચ વિનાનું અમારે કેવું કે ને? અત્યારે લગી તમે સરપંચ વિના ના હતા, વરદી થયા, હવે સરપંચ આવ્યો તો સરપંચ ને જ લઈ ગયા, તો સરપંચ વિનાનું કેને કેવું? તો કાકા મેં પોલીસ સ્ટેશન પોલીસ વાળા નથી રહેતા, ના જ સરપંચ લઈ ગયા। બધાને નમસ્કાર, હું ગુજરાતી વિનુબેન ફાગરી ગામની દીકરી છું અને ગુજરાતી વિનુબેન મનોજભાઈ મારું નામ છે અને હું ગામની દીકરી છું। ગામની દીકરી વતી અને હું ગામનો સભ્ય પણ છું અને ગામની દીકરી વતી અહીં બધું કહેવા આવી છું। અમારા ગામમાં રસ્તો જે છે ને અટાણી વળાંકવાળો છે અને અમારે રસ્તો સીધો જોઈએ એ હાટું અમારા ગામના સરપંચ અને અમારા ગામના બધા સભ્યો અને માણસો ભેરા થયા હતા, તો એ હું ગુનો કર્યો તો અમારા સરપંચને અટાણે પોલીસ ચોકીએ લઈ ગયા, એનો હું વાંધો? અને એમાં રોડ તો બનાવી દે, હા, ઈ રોડ મોટો થાય છે, વળાંકવાળો છે, હા, બરાબર, નવો બનાવે છે, એમાં તમને શું? પણ રોડ બનાવે છે જી, અમે અટાણે કઈ છે ને ઈ રોડ નથી બનાવતા, એની અમને ના પાડે છે। અમને એમ કે છે કે વળાંકવાળો કરો, અમારે વળાંકવાળો રસ્તો નથી જોતો, અમારે સીધો જોઈ। અને અટાણ સુધી એરપોર્ટ વાળાએ જી કર્યું, અમે અમારા ગામનું કોઈ પણ દીકરી બેનું કોઈ ભાઈઓ બોલ્યા નથી, જેમ કીધું અમે કર્યું છે। તમે સદસ્ય છો ને? સદસ્ય છો। હવે તમે ગ્રામ પંચાયતમાં ઠરાવ કર્યો છે, હા, એ ઠરાવ શું છે? ગામ પંચાયતમાં ઠરાવ એમ કર્યો કે ભાઈ અમને રસ્તો અહીંનો આપી દો સીધો, અમારે બીજું કઈ આની પહેલા અમે રોક્યો તો કે ભાઈ અમારે રસ્તો સીધો દો, અમે બેનું દીકરી જાવું આવું, અમારે રસ્તો વાકડ વળાંકવાળો હોય તો અમારે નાના નાના છોકરા વરસાદ પાણીમાં જાવું આવું તમારે તકલીફ પડી। કરે તો નાનો બને કે જે વાકા ટૂંકો છે એ સીધો કરે તો ટૂંકમાં બને છે અને વળાંકવાળો કરે તો લાંબો બને છે। તો વળાંકવાળો અમે બેનું દીકરી વાડીએ જાવું હોય, કોઈ છોકરા ભણવા મોકલ હોય તો અમે જઈ ન હગીએ, એ હાટો અમે ખાલી સરપંચે રજૂઆત કરી, તો આ રજૂઆતમાં સરપંચની હું ભૂલ તો અમે એને પોલીસ ચોકીએ લઈ ગયા, એ હાટો અમે આ બધી બાઈઓ અહીં ફેરીએ। નવા રસ્તામાં 7 ગંભીર વળાંક આવતા હોય, વેરાન વગડો આવતો હોય, વિદ્યાર્થી અને મહિલાઓને અવરજવર કરવામાં ડર સતાવતો હોય, આ નવા રસ્તાનો વિરોધ કર્યો હતો। ગ્રામજનોએ નવા રસ્તા માટે વિકલ્પ આપ્યો હોવા છતાં તંત્રએ તેની મનમાની કરતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે। ફાગડી ગામના મહિલા અને પુરુષો ઘરબાર છોડી રસ્તાઓ પર ઉતરી આવતા તંત્રએ પોલીસના ધાડે ધાડા ઉતાર્યા હતા। નવા રસ્તાનું કામ રોકાવી વિરોધ કરનારા ગ્રામજનોની પોલીસે અટકાયત કરી હતી અને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા। ભીમાભાઈ નારાયણભાઈ ગરચર, મેં રહેવાના ફાગરી, અને અમારા માંગણી એ છે કે અહીંથી આ જે વળાંક 10 વળાંક છે એ કાઢી દે અને આ અહીંથી આમ રસ્તો અમને સીધો કરી દે, એટલો જ પ્રશ્ન છે। રસ્તો બનાવે છે, કયા કારણોસર બનાવે છે? આ ઓલો રોડ અમારે બે બંધ થયા એના હિસાબે આ રોડ બનાવે છે। આ શમશાન ફરીને અમારે અહીં 10 વળાંક આવે તો 10 વળાંક ની અંદર અમારે કાયમી વાહન વાળા ભટકાય
તો આ રસ્તો એને સીધો કરી દે તો શું વાંધો એમ. આ અંગે કંઈક ગ્રામ પંચાયતે ઠરાવ પણ કરેલો છે. ઠરાવ આપેલો છે, 2 ફેરી એને લેખિતમાં આપેલ છે. પછી અહીંયા કામ અમે 2 ફેરી બંધ કરાવેલ છે, તો એ લોકો ધરાર રસ્તો બનાવે તો અમારે રસ્તો જ નથી જોતો, શું કામ આપવો. અત્યારે ગામમાં કોઈ એકઠા થયા છે, પોલીસ સ્ટેશને ગયા છે, શું છે? પોલીસ સ્ટેશને પોલીસ ખાતું આવે ને એને લઈ ગયા છે, સરપંચ ને 2 જણાને. અત્યારે તમારી શું માંગ છે? અમારી માંગણી એને છોડી મૂકીને આ રસ્તો અમારો બનાવી દે, એ જ અમારી માંગણી છે. સીધો રસ્તો કરી દે, આ વણાકું છે એ કાઢી દે, બસ એ જ અમારો. અને છોકરા કાયમી અને મોટરસાયકલ વાહન વાળા 10 વણાક ની અંદર ભટકાવાના છે, તો વણાક એને શું કામે રાખવો જોઈએ? અહીંથી સીધો થાય એમ છે તો એને અમે ઠેરાવ આપીએ ગ્રામ પંચાયત નો કે ભાઈ અમારો ધણહેર છે એની અંદર ગૌસર ની અંદર તમે તમારો રસ્તો બનાવી નાખો, અમે ઠેરાવ આપીએ છીએ. હું ફાગરી ગામનો રહેવાસી છું. મારું નામ સોલંકી ભગુભાઈ કારાભાઈ છે. અમારા ગામની અંદર એરપોર્ટનો વિકાસ અને એરપોર્ટ લક્ષી કામ ચાલુ છે. તેમજ અમારા ગામની અંદર જે ગામનો મુખ્ય રસ્તો માર્ગ અત્યારે જે એરપોર્ટની અંદર એ રસ્તો બંધ થવાનો છે, તેને માટે અમારા ગામને જે રસ્તો બીજો સરકારે વૈકલ્પિક રસ્તો આપેલ છે તે રસ્તાની અંદર 8 થી 9 વાંક આવેલ છે. તે રસ્તાની અંદર 9 વાંક આવેલ છે. એ સંદર્ભે અમારા ગામજનોએ નવો રસ્તો સીધો મંજૂરની માંગણી કરેલ છે. તે માંગણી માટે અમારા ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, ડેપ્યુટી કલેક્ટર સાહેબ તેમજ આરએમબી ઓફિસની અંદર અમે લેખિત અરજી આપેલ છે. તો તે અરજીને ધ્યાને ન લેતા ફાગરી ગામની અંદર જે વાઘગોક વાળો રસ્તો છે તે ચાલુ કરવા માટે સરકારી તંત્ર દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે એ રસ્તો ચાલુ કરેલ છે. તો તે રસ્તાને બંધ કરવા માટે અમારા ગામના સરપંચ અને ગ્રામજનો એકઠા થયેલા હતા. તો અમારા ગામના સરપંચની ધરપકડ થયેલ છે. તો તેને માટે અમે અત્યારે અહીં ઉપસ્થિત થયેલ છે. તમારી શું માંગ છે? અમારી એક જ માંગ છે સાહેબ કે કોઈ પણ સંદર્ભે અમારો રસ્તો જે સીધો થઈ શકે એમ છે, એરપોર્ટની દિવાલે એમાં કોઈ પણ જાતનું કોઈનું નુકસાન નથી થાય એમ, તેમજ કોઈ પણ જાતની કોઈની માલિકીની જમીન, ખાનગી માલિકીની જમીન જાય એમ નથી. તો તેમ છતાંય વૈકલ્પિક રસ્તો ધરાર એ લોકો બળજબરીથી અમને વાઘભોગ વાળો રસ્તો, અને તે સરકારની તાનાશાહી છે. ગ્રામ પંચાયતમાં તમે જે માંગો છો એ રસ્તો ગ્રામ પંચાયતમાં ઠરાવ કર્યો છે, વાત સાચી છે? હા, તે વાત સાચી છે સર. આ ઠરાવના આ લોકો માન્ય નથી રાખતા એવું? નહીં, હા, હવે અધિકારીઓનું શું કહેવાનું છે? અધિકારી અને કોન્ટ્રાક્ટની બંનેની મિલી ભગત છે. તે લોકોએ આજે રજાને દિવસે પોલીસ પ્રોટેક્શન સાથે અમારા ગામમાં અમને ખબર નથી, અમને જાણ પણ નથી કરવામાં આવી ગ્રામ પંચાયતની. હું પોતે આ ગ્રામ પંચાયતનો 1લા નંબરનો સભ્ય છું. ગ્રામ પંચાયતને કોઈ પણ જાતની જાણ નથી કરવામાં આવી કે આ રસ્તો અમે કાલેથી ચાલુ કરવાના છે. તેમજ સવારમાં ગ્રામજનો મજૂરીએ વહી ગયા અને આ લોકોએ પોતાના પોલીસ પ્રોટેક્શન સાથે કામ ચાલુ કરાવી દીધું. હવે શું કરવાના છો? હવે કઈ કાર્યવાહી કરવાના? હવે આગળ જે કઈ સરકારી તંત્રની કાર્યવાહી અમારા સ્ટે ઉપર જ અમે જવાના છીએ. નાયબ કાર્યપાલક ઇજનેર નિલેશ સોલંકીએ હાલ બનાવમાં આવી રહેલ રસ્તો વૈકલ્પિક હોવાનું જણાવ્યું હતું. જિલ્લા પંચાયત આરએનબીના અધિકારીની આ વાત સામે ગ્રામજનો સહમત ન થતા વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોએ જરૂર જણાશે તો આંદોલનનો માર્ગ અપનાવવા અને કોર્ટની કાર્યવાહી કરવા ચીમકી ઉચ્ચારી હતી. જી સર, અત્યારે ફાગડી ગામની અંદર લોકો એકઠા થયા છે. એમની માંગ છે કે એક નજીકનો રસ્તો આપવામાં આવે, લાંબો રસ્તો ન આપવામાં આવે, વળાંક ના આવે. આ બાબતે સંઘર્ષ થઈ રહ્યો છે, શું છે ઘટના? હવે અત્યારે આ વૈકલ્પિક રસ્તો ચાલે છે. જે જૂનો ગાડામાં કેડી હતી એના ઉપર જ એને માત્ર કાચું કામ ચલાવ કામ વૈકલ્પિક રસ્તા માટે આપીએ છીએ. નવા રસ્તાની પ્રક્રિયા ચાલુ છે સંપાદનની. એમાં કોઈ પણ વળાંક કે આ તે નિયમ મુજબ સ્ટાન્ડર્ડ જે ગાઈડલાઈન છે એ મુજબ કામગીરી કરવામાં આવશે. ફાગડી ગામનો રસ્તો એરપોર્ટમાં કપાત જતો હતો એટલે વૈકલ્પિક રૂટ તરીકે પસંદ કરીને હાલ એટલું જ કામ થાય છે. પાકા રસ્તા માટે અન્ય એલાઇનમેન્ટમાં કામગીરી થવાની છે અને સંપાદનની પ્રક્રિયા કરી જે કપાત જતી એમાં વળતર આપીને નિયમ મુજબ સ્ટાન્ડર્ડ ગાઈડલાઈન મુજબ જ કામગીરી કરવામાં આવશે. અત્યારે તમારી કામગીરીથી અસંતોષ છે એવું નથી, પણ એ લોકોને એવું છે કે અત્યારે જે રસ્તો છે એ ઘણા બધા વળાંકો આવે છે, એમની બેન દીકરીઓ રસ્તામાં આવતી હોય, જંગલ જેવો વિસ્તાર છે. અત્યારે એના શોર્ટકટ જે રસ્તો છે, કારણ કે લાંબો રસ્તો 1.5 કિલોમીટર 2 કિલોમીટર થાય છે, શોર્ટકટ રસ્તો 1/2 કિલોમીટર થાય છે, અને આ અંગે ઠરાવ પણ ગ્રામ પંચાયતે કર્યો. બાબત શું કે અત્યારે વૈકલ્પિક રસ્તો છે માત્ર 1100 મીટરનો જ છે. કોઈ એવા ભયજનક વળાંક નથી અને જે કાંઈ છે અમારે એમાં સાઇનબોર્ડ સેફટીના સાધનો સાથે મૂકીને જ અમે કરશે કામગીરી. અચ્છા, નવો એ લોકોની માંગ મુજબ રસ્તો થશે કે નહીં? કયો એ લોકોની માંગ છે એ પ્રમાણે રસ્તો થશે કે નહીં? એ તો ગાઈડલાઈનમાં જો આવતું હોય તો થાય, ગાઈડલાઈનમાં નીયમ મુજબ ન થતું હોય, ડિઝાઇનમાં બેસતું ના હોય તો વિચારણા હેઠળ